આવકવેરો અભ્યાસ નોટ્સ અને પગારની આવક. આવકવેરા ધારા કઈ સાલમાં આવ્યો હતો મિત્રો? 1961. યાદ રાખજો, આઈએમપી આવક ધારો 1961માં આવ્યો. આવકના 5 શીર્ષકો છે. ભારતીય આવકવેરા કાયદા મુજબ કરદાતાની કુલ આવક નીચે મુજબ વર્ગીકૃત કરાય છે. પહેલી, પગારની આવક. પછી મકાન મિલકતની આવક. પછી ધંધા કે વ્યવસાયનો નફો, મૂડી નફો, અન્ય સાધનોની આવક. ફરીથી મિત્રો, પગારની આવક એને ઇન્કમ ફ્રોમ સેલરી કહેવાય. પગારની મિલકતની આવક, ધંધા કે વ્યવસાયનો નફો, મૂડી નફો, અન્ય સાધનોની આવક. પગારની વ્યાખ્યા અને મૂળભૂત નિયમો. માલિકી કર્મચારીનો સંબંધ. માલિકી અને કર્મચારીનો સંબંધ શું હોય મિત્રો? ચૂકવણી કરનાર અને મેળવનાર વચ્ચે માલિક અને કર્મચારીનો સંબંધ હોવો અનિવાર્ય છે. જો આ સંબંધ ન હોય તો આવક પગારના શીર્ષક હેઠળ કરપાત્ર બનતી નથી. પગારમાં સમાવેશ ન થતી બાબતો. પગારમાં સમાવેશ ન થતી બાબતો કઈ કઈ છે મિત્રો? એજન્ટને મળેલું કમિશન, સાંસદ ધારાસભ્યને મળતો પગાર, અન્ય સાધનોની આવક, ભાગીદારી પેઢી ભાગીદારીને મળતો પગાર કે બોનસ. એટલે કે એને ભાગીદારી પેઢી ભાગીદારી મળતો પગાર કે બોનસને શું કહેવાય મિત્રો? ધંધાની આવક. જેના પર અગાઉ ટેક્સ ભરાઈ ગયો હોય તેવો એડવાન્સ કે બાકી પગાર. પગારની આવકના ઘટકો. મિત્રો, પગારની આવકના ઘટકો મુખ્ય 4 છે, જેમાં મૂળ પગાર, બોનસ અને કમિશન, ભથ્થા અને સવલતો, પેન્શન, ગ્રેજ્યુએટી, રજાનું રોકડમાં રૂપાંતર. પેન્શન, ગ્રેજ્યુએટી અથવા રજાનું રોકડમાં રૂપાંતર. પ્રોવિડન્ટ ફંડ. માલિકીનો ફાળો પગારથી વધુ હોય તો વધારાની રકમ કરપાત્ર ગણાય. માલિકનો ફાળો પગારથી, જેમ કે પગાર વધુ હોય તો વધારાની રકમ કરપાત્ર ગણાય. વ્યાજથી વધુ હોય તો કરપાત્ર ગણાય. ભથ્થાની કરપત્ર, અલાઉન્સ કહેવાય એને. ભથ્થાની કરપત્રને શું કહેવાય? અલાઉન્સ કહેવાય. એમાં 2 પ્રકારના કરપાત્ર હોય છે: સંપૂર્ણ કરપાત્ર ભથ્થા અને અંશતઃ કરપાત્ર ભથ્થા. એમાં સંપૂર્ણ કરપાત્ર ભથ્થા, જેમાં મોંઘવારીનું ભથ્થું ડીએ પ્લસ સિટી કોમ્પેન્સેટરી ભથ્થું, મેડિકલ ભથ્થું, ટિફિન ભથ્થું, નોકર ભથ્થું, ઓવરટાઈમ ભથ્થું. ફરીથી, સંપૂર્ણ કરપાત્ર ભથ્થામાં શું શું આવે મિત્રો? મોંઘવારી ભથ્થું ડીએ, સિટી કોમ્પેન્સેટરી ભથ્થું, મેડિકલી ભથ્થું, ટિફિન ભથ્થું, નોકર ભથ્થું અને ઓવરટાઈમ ભથ્થું. મિત્રો, વિડીયોને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, અને વિડીયોને અવશ્ય શેર કરજો તમારા મિત્રોને. અંશતઃ કરપાત્ર ભથ્થા, એમાં ઘરભાડા ભથ્થું, અંશતઃ કરપાત્ર ભથ્થા એમાં ઘરભાડા ભથ્થું. નીચેમાંથી જે સૌથી ઓછી રકમ હોય તે શું ગણાય? કરપાત્ર ગણાય, કરમુક્ત ગણાય. ખરેખર મળેલું એચઆરએ. ચૂકવેલ ભાડું હોય એના પગારના કેટલા ટકા હોય? 10%. ધારો કે આપણે ખરેખર મળેલું એચઆરએ અને ચૂકવેલ ભાડાના કેટલા ટકા આપવાનું હોય? કરપાત્ર ભાડું કરમુક્ત હોય 10% હોય. પગારના કેટલા ટકા હોય? 40%. એટલે અન્ય શહેરો અથવા 50%. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ, આ 4 રાજ્યોમાં કેટલા ટકા હોય છે? 50%. અને અન્ય શહેરોમાં પગારનું કેટલા હોય છે? કરમુક્ત 40%. ખાલી 4 રાજ્યો છે, જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ, એમાં કેટલા ટકા આપવામાં આવે છે? 50%. બાકી અન્ય શહેરોમાં પગારના કેટલા ટકા કરમુક્ત હોય છે? 40%. કલમ નંબર 10-14 હેઠળ નિયત મર્યાદામાં 2 મિનિટ મિત્રો. કલમ નંબર 10
હેઠળ નિયત મર્યાદામાં કરમુક્ત ભથ્થાઓ, શિક્ષણ ભથ્થું અને કરમુક્ત મર્યાદાઓ. એમાં શિક્ષણ ભથ્થું માસિક ₹100 હોય તો વધુમાં વધુ કેટલા 2 બાળકો હોવા જોઈએ. એટલે શિક્ષણ ભથ્થુમાં માસિક ₹100 હોય તો વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? 2 બાળકો. હોસ્ટેલ ભથ્થું માસિક ₹3 વધુમાં વધુ 300 તો વધુમાં વધુ 2 બાળકો. વાહન વ્યવહાર ભથ્થું અપંગ અંધ માટે માસિક, જેમ કે અપંગ હોય, કોઈ દિવ્યાંગ હોય તેના માટે માસિક સામાન્ય માટે કરપાત્ર છે. પ્રવાસ અંગત ખર્ચ, ધારો કે આપણો પ્રવાસ હોય, કોઈ અંગત ખર્ચ હોય, તે ભથ્થાના અથવા માસિક જે ઓછું હોય તે લેવામાં આવે. ભથ્થાના એટલે પગારમાંથી જે હોય તે અથવા માસિક જે આવતું હોય એમાંથી ઓછામાં ઓછું લેવામાં આવે. આદિવાસી વિસ્તારમાં માસિક ₹100. વિદેશી ભથ્થા સરકારી કર્મચારીને વિદેશમાં સેવા બદલ મળતા ભથ્થાને સંપૂર્ણ કરમુક્ત છે. એટલે સરકારી કર્મચારી જો કોઈ વિદેશના સેવા બદલ મળતા ભથ્થા સંપૂર્ણ કરમુક્ત હોય છે. એ સરકારી કર્મચારી હોય એ વિદેશમાં સેવા કરે તેમાં ભથ્થામાં સંપૂર્ણ કરમુક્તિ. યુનોના કર્મચારીને મળતા ભથ્થા સંપૂર્ણ કરવા. યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન એમના કર્મચારી મળતા ભથ્થા સંપૂર્ણ કરમુક્ત હોય છે. સવલતોનું મૂલ્યાંકન કલમ નંબર 17(2). સવલતોનું મૂલ્યાંકન કલમ નંબર 17(2). વિશિષ્ટ કર્મચારી સ્પેસિફાઈડ એમ્પ્લોયડ. વિશિષ્ટ કર્મચારી કોને કહેવાય? જેને કે ડિરેક્ટર હોય અથવા ડિરેક્ટર હોય થી 20% વધુ શેર ધરાવતા હોય. કેવા ડિરેક્ટર હોય? જે 20% વધુ શેર ધરાવતા હોય. અથવા કરપાત્ર નાણાકીય પગાર ₹50,000 વધુ હોય. કરપાત્ર નાણાકીય વધારે કેટલું હોવું જોઈએ? 50,000 વધુ હોવું જોઈએ. મોટર કારની સવલત માસિક કરપાત્ર રકમ, એન્જિન ક્ષમતા, ખર્ચ માલિકીને ભોગવી. હવે 1.6 લીટર સુધી એટલે નાની એન્જિન ક્ષમતા હોય 1.6 લીટર, તો તેમાં જે ખર્ચ માલિક ભોગવાનો હોય એ ₹1,800 પ્લસ ડ્રાઈવર, અને ખર્ચ કર્મચારી ભોગવાનું હોય ₹1,600 પ્લસ ડ્રાઈવર. 1.6 લીટરથી વધુ મોટી હોય તો ₹2,400 પ્લસ ડ્રાઈવર, અને ડ્રાઈવરને ₹900 ખર્ચ કર્મચારી ભોગવે છે. ફરીથી મિત્રો, એન્જિન ક્ષમતા ટોટલ 1.6 લીટર હોય નાની, તો એમાં ખર્ચ માલિકી ભોગવે ₹1,800 પ્લસ ડ્રાઈવર, એટલે ₹1,800 ચૂકવવાના હોય પ્લસ ડ્રાઈવરને. ખર્ચ કર્મચારી ભોગવે ₹600 પ્લસ ડ્રાઈવર. 1.6 લીટરથી વધુ હોય તો ₹2,400 પ્લસ ડ્રાઈવર. ખર્ચ કર્મચારી ભોગવે ₹900 પ્લસ ડ્રાઈવર. મિલકતના વપરાશનો ઘસારો ડિપ્રિસિએશન કહેવાય. ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર વાર્ષિક કેટલા હોવું જોઈએ? 50% WDV હોવું જોઈએ. મોટર વાર્ષિક મિલકતનો કોઈ પણ વપરાશનો ઘસારો હોય એમાં ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર, ધારો કે આપણે કોમ્પ્યુટર તો ઇલેક્ટ્રોનિક ઘસારો થાય એ વાર્ષિક કેટલા ટકા હોવું જોઈએ? 50%. મોટર કાર વાર્ષિક 20% હોવું જોઈએ. મોટર કારનો જે ઘસારો થાય મિલકતનો વપરાશ એ કેટલા હોવું જોઈએ? 20%. અને અન્ય મિલકતો મૂળ કિંમતના 10%. નિવૃત્તિનો સમયના લાભો, છટણી વળતર, રિટ્રીટમેન્ટ ઓફ કોમ્પિટિશન, સૌથી ઓછી રકમ કરમુક્ત, ખરેખર મળેલું વળતર મહત્તમ ₹15 દિવસનો સરેરાશ પગાર નોકરીના વર્ષો. છટણીનું વળતર શું હોય? સૌથી ઓછી રકમ કરમુક્ત હોય, ખરેખર મળેલું વળતર હોય, મહત્તમ રૂપિયા. મિત્રો અહીં લખવાનું રહી ગયું છે, ત્યાં 5 લાખ કરી દેજો. 5 લાખ. સોરી મિત્રો, ત્યાં 5 લાખ હોય. 15 દિવસનો સરેરાશ પગારના નોકરીના વર્ષો. ફરીથી છટણીનું વળતર હોય
એ સૌથી ઓછી રકમ કરમુક્ત હોય, ખરેખર મળેલું વળતર હોય, મહત્તમ રૂપિયા, 15 દિવસનો સરેરાશ પગાર, નોકરીના વર્ષો. વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા સુધી શેર કરો. ગ્રેજ્યુએટી કલમ નંબર 10/10. ગ્રેજ્યુએટીની કલમ કઈ છે? 10/10. સરકારી કર્મચારી સંપૂર્ણ કરમુક્ત હોય. ગ્રેજ્યુએટીમાં સરકારી કર્મચારી સંપૂર્ણ કરમુક્ત હોય. ખાનગી 1972ની ધારા હેઠળ 1972માં ખાનગી રીતે ગ્રેજ્યુએટ કરપાત્ર વ્યક્તિ, એમાં 20 લાખ લિમિટ હોય. એની ગણતરી કેવી રીતે કરવામાં આવે? રૂપિયા પગાર ભાગ્યા 15/26 ગુણ્યા વર્ષ. ખાનગી 19 લિમિટ કેટલી? 20 લાખ રૂપિયા. ગણતરી પગાર ગુણ્યા 15 ગુણ્યા વર્ષો. ખાનગી 1972 ધારા બહાર હેઠળ અને ધારા બહાર એ બંને અલગ અલગ છે મિત્રો. એમાં 1972 ધારા બહાર હોય તો રૂપિયા 10 લાખની લિમિટ હોય. ગણતરી સરેરાશ પગાર એટલે આખા વર્ષનો પગાર ગુણ્યા 1/2 ગુણ્યા પૂર્ણ વર્ષો. જેટલા પૂર્ણ વર્ષો કર્યા હોય એટલી ખાનગીમાં મળે. પેન્શન માસિક પેન્શન બધા માટે કરપાત્ર હોય છે. માસિક પેન્શન કેવું હોય છે? બધા માટે કરપાત્ર પેન્શન. એક સામટું પેન્શન એટલે સરકારી સંપૂર્ણ કરમુક્ત. સરકારી જે સંપૂર્ણ. ખાનગી જો ગ્રેજ્યુએટી મળે તો કુલ પેન્શનના કરમુક્ત. ખાનગી જો ગ્રેજ્યુએટ મળતી નથી તો કુલ પેન્શનના કરમુક્ત. મિત્રો વિડીયો ગમે હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. નમસ્કાર.